હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત મેં પિંગળસિંહ મેઘાનંદ ગઢવીના જીવતરના જોખ નામના પુસ્તકમાં વાંચેલી છે અને વાત ખૂબ જ રસપ્રદ છે અને વાર્તાનું શીર્ષક છે ઇન્સાફ. ઇન્સાફ કોને કહેવાય એની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, તમને ખૂબ મજા આવશે અને વાત કંઈક આમ છે. નવી બંદર મહાલના એક ગામના નગર શેઠે ગામની વચ્ચોવચ ધતુરાના ફૂલ જેવા ઘૂઘવાતા ઓરડા બાંધ્યા છે. ફરતું તો એણે કમ્પાઉન્ડ વાળ્યું. અજાણ્યા માણસને પણ આ ગામથી નોખા તરી આવતા ઓરડા જોઈ અને એમની મેળે જ ઓળખાણ થઈ જાય કે કોઈ શ્રીમંત માણસના મકાન લાગે છે. શેઠનો ગામનો એટલો જ માન મર્તબો હતો પણ જાળવી રાખતા ન આવડ્યું. છેવટે આબરૂના કાકડા કરાવીને જ બેઠા. કોઈ માણસ પાસે જેમ જેમ લક્ષ્મી વધતી જાય છે તેમ તેમ અપલક્ષણોનો ઉમેરો થતો જાય છે. એમાં નગર શેઠમાં પણ એવા લક્ષણે પગ પેસારો કરી દીધો છે. પોતાના ગામની પછી તે સરિયામ શેરીમાં એક પાયખાનું ચણાવ્યું અને એ પાયખાનાની પછીતમાં એક નાની જાળી મૂકી. શેરીમાં સામે રહેતા પડોશીને આ ગમ્યું નહીં, તો પણ શેઠને ના કેમ કહેવાય? ખૂબ ગંધાય છે પણ સહન કરે જાય છે. એ તો આપણા શેઠ છે. વખત જતા શેઠમાં એક વધારે અપલક્ષણનો ઉમેરો થયો. પાયખાનામાં આવીને પછીતની જાળીમાંથી સામે રહેતા ભાઈના ઘરમાં જોયા કરે અને ઘરમાંની નિર્દોષ બહેનોને આની તો શું ખબર, એ તો પોતાના ઘરમાં છૂટછાટથી હરતી ફરતી હોય. તેઓને એવું ઓસાણાય નથી, પણ આ શેઠ વિષ્ટાના કીડાની જેમ નરકવાસમાં અડધો પોણો કલાક ઊભો માયલાને બગાડ્યા કરે. શેઠાણી ઘણીવાર છણકો નાખતી કહેતી કે તમને તો પાયખાનામાં કંઈ બહુ વાર લાગે છે, એટલી બધી વાર શું કરો છો? કાંઈ ખબર પડતી નથી. શેઠ વળકું નાખી ને વળતો ખોટો જવાબ આપી અને શેઠાણીને પાછા પાડે. વાર ક્યાં લાગે છે? પાયખાને જઈને એની પંચાયત. હજી તો હમણાં ગયો તો. શેઠ ગમે તેટલું સંતાડે પણ એ કાંઈ છાનું રે. દાયટું હોય ત્યાંથી ડોકિયા કરશે. છાનું કરેલું કામજી કાગ અંતે ઉઘાડવું પડશે ને રોશે આતમ રામજી. એ ભજનવાણી મુજબ એક દિવસ તો એનું કામ ઉઘાડવું પડી ગયું. શેઠ પાયખાનાને નામે અંદર જઈ ને જાળીએ ઊભા છે. સામે મકાનમાં એક નિર્દોષ નવયૌવના બેઠી બેઠી માથું ઓળે છે. વાંભની કાળી ભમર જેવી સુવાળી લટોથી આખું શરીર ઢંકાઈ ગયું છે. જાણે ચંદનના વૃક્ષ ઉપર નાગણિયું ફરતી હોય તેમ તેલથી ઝગમગાટ કરતી લટો આડા આવડા વળાંક લેવા રહી છે. વાદળીમાંથી ચંદ્રમાં ઝબકે એમ મલકાતા કરતું ગોળ મટોલ મોઢું જોતા શેઠની વાસના વડુંભીને બોલાઈ જવાયું. આ હા હા, છે ને કઈ? આ વેણ શેઠાણી કાનો કાન સાંભળી ગયા. ધીમે ધીમે શેઠના ઘરમાંથી વાત વહેતી થઈ કે શેઠ પાયખાનાની જાળીએ ઊભા સામેના ઘરમાંથી હરેણા હરે છે. સામેવાળાને આ વાતની જાણ થતા કરડાઈ આવી ગઈ. પાયખાનું ખેસવી લેવા કહ્યું અને કહેવડાવ્યું, પણ છત સામે અછત કેટલીક ટકવાની. શેઠ કઈ જવાબ ન આપે. મનમાં બબડે કે એમ તારા કહેવાથી હું કાંઈ પાયખાનું કાઢી નાખીશ? સામે રહેતા ભાઈનું ક્યારેક માથું ફરતું ને વળી વિચાર આવતો કે આજે વર્ષો થયા આપણને ભીડ પડે ભેરું થઈને ટેકો દીધો છે, એમની આબરૂ ઉપર હાથ ન નખાય. આમ વિનવણીથી સમજી ને પાયખાનું કાઢી નાખે તો ઠીક છે, નહીતર ફરિયાદ કરીશ. શેઠે છેવટ સુધી દાદ ન આપી, એ તો ન જ આપી. આ ભાઈ ફરિયાદ લઈ અને આગળ જઈ શકે એવી સ્થિતિ ન હતી. વળી નગર શેઠ સામેની ફરિયાદ છે, રાજમાં સાંભળે કે કેમ એ કાંઈ ખબર નથી. એટલે ઘણા દિવસથી મૂંઝાયા કરતો હતો એ માણસ આજે એને ખબર પડી અને એને બરાબર મોકો મળી ગયો હતો. પોરબંદરના એક મેજિસ્ટ્રેટ આગળ દરબાર વાતસુર વાળાનો મુકામ છે. ત્યાં બધાની સાથે આવીને શેઠ બેઠા છે. દરબારે સૌના અરજ અહેવાલ સાંભળ્યા. સૌના કેસ પ્રમાણે જવાબ દીધા. કોઈને આશ્વાસન આપ્યું ને કોઈના સમાધાન કર્યા. કોઈને પોરબંદર આવવા કહ્યું. પછી બપોર ટાણું થયું. ભાતના ભોજન તૈયાર થઈ ગયા છે. શેઠે ગામના આગેવાનો અને વેપારીઓને દરબાર સાથે જમવા બેસવાનું નોતરું દેવડાવ્યું છે.
જમવા ઉઠે એટલી જ વાર દરબાર સાહેબને જમી ને તરત રવાના થવાનું છે એટલે બોલ્યા કે હવે કોઈને કાંઈ કહેવાનું બાકી રહ્યું છે? મારે જમી અને તરત જ જવાનું છે. ત્યાં એક માણસ ઊભો થઈને બોલ્યો, બાપુ, મારી ફરિયાદ છે. શું છે ભાઈ, કહે ને. આ શેઠ સામે ફરિયાદ છે. શેઠ સામે ફરિયાદ? દરબાર સાહેબે આશ્ચર્યથી પૂછ્યું. હા બાપુ, એટલે જ બેસી રહ્યો છું ને. તમારે હમણાં શેઠને ઘરે દૂધપાક પૂરી જમવાના છે અને મારે ન્યાય માગવાનો છે. તે ન્યાય અને દૂધપાક પૂરીને કાંઈ લેવા દેવા ખરી? દરબારે કહ્યું. બહુ જ છે દરબાર. ના, એવું ન હોય. તું તારે ખુશીથી કહે. ફરિયાદીએ ફરિયાદ કરી. બાપુ, આ શેઠે મારા ઘરની સામે જ પાયખાનું ચણાવ્યું છે. એની દુર્ગંધ મારા ઘરમાં આવે છે. ઓસરીમાં બેસાતું નથી, ઘરમાં રહેવાતું નથી અને શેરીમાં નીકળાતું નથી. તો બાપો કારી ગયો છું. કરવું એ શું? આમાં મારે રહેવું કેમ? શેઠ પાસે ખૂબ કાગારોળ કરી પણ જવાબ નથી આપતા. સફાઈ વાળાને થોડા ઘણા આપે છે તે માંડ 8-10 દહાડે આવતો હશે. આવા પાયખાના કઈ ગામમાં પોસાય? આ કઈ શેર થોડી છે બાપુ. આપ રૂબરૂ આવીને જુઓ તો ખબર પડે. પછી ન્યાય આપવો ન આપવો એ તો તમારી મરજી. અરજદારની અરજ સાંભળતા દરબાર વાત સુરવાળા વિચારમાં પડી ગયા કે આ ભાઈની ફરિયાદ સાચી છે. પાયખાના માટે તો પૂરતી ગટરની સફાઈની સગવડ હોય તો જ રાખી શકાય, અગર ગામ બહાર હોવું જોઈએ. દરબારે શેઠને પૂછ્યું, શેઠ, આ ફરિયાદ સાચી છે? ના ના બાપુ, એ માણસ તો મારી પાછળ પડી ગયો છે, મને હેરાન કરવા માંગે છે. અમે મહારાજ રાત વરત ક્યાં જઈએ? એ તો ખાય છે એનું જ ખોદે છે. કેટલા વર્ષ થયા એનું ધ્યાન રાખું છું, પૂછો તો ખરા. અને સાહેબ, એ પાયખાનું કાંઈ આજકાલનું નથી. એને તો આજે 20-20 વર્ષ થઈ ગયા છે. 20-20 વર્ષની વાત સાંભળતા દરબાર મૂંઝાણા. 20 વર્ષનું જૂનું પાયખાનું એકદમ કાઢી કેમ ન ખાય? દરબારે ફરિયાદીને પૂછ્યું, હે ભાઈ, આ પાયખાનું 20 વર્ષ થયા ત્યારનું છે? હા બાપુ, એટલા તો થયા જ હશે. તે કોઈ દી ફરિયાદ કેમ ન કરી? ના બાપુ, આ દિવસ સુધી ગંધાતું નહીં. ના બાપુ, ત્યારે હમણાં જ ગંધાવા લાગ્યું? હા બાપુ. એ કારણ ખરું કાંઈ? હા બાપુ, એનું કારણ એટલું જ કે આ દિવસ સુધી પાયખાનું ગંધાય એવું આ શેઠ ખાતા નહીં. રહી રહીને એમની બુદ્ધિ બગડી છે, તે પાયખાનું ગંધાય એવું જ ખાવા માંડ્યા છે. દરબાર સાહેબ તો ઘણા જ વિચક્ષણ માણસ અરજદારની મર્મવાણી સમજી ગયા. તરત જ ઉપડ્યા એમને ઘેર આવ્યા. ઓસરીમાં ઊભા રહી ને પાયખાના સામે જોયું, પછી ઘરમાં જઈને નજર કરી. એ જ ઘડીએ ફરિયાદીની અરજીમાં શેરો કર્યો કે આ ફરિયાદીએ પ્રશ્નોત્તરીમાં એવો તો સરસ ખુલાસો કર્યો છે કે એના જવાબમાં આ શેઠનું પાયખાનું આજે જ પાડી નાખવાનો હુકમ કરવામાં આવ્યો. દરબાર વાત સુરવાળા શેઠના પાયખાને તરત પાડી નાખવાનો હુકમ કરી અને ઉતારે આવ્યા. શેઠે ઘણાય કાલાવાલા કર્યા તો પણ દરબાર સાહેબે કરેલા હુકમમાં કશોય ફેરફાર ન કર્યો. એટલું જ નહીં, પરંતુ શેઠને ચોખ્ખું કહી દીધું કે શેઠ સામે તમે ખુલ્લા ઊભા હો તો ખબર પડે કે શેઠ ઊભા છે. તમારી ને એમની લાજ મર્યાદા જળવાઈ રહે. જલ્દી મજૂરને બોલાવો. એ પાયખાનું ત્યાંથી જ પાડી નાખ્યા પછી જમવા બેસવાનું છું હું, નહીતર તમારી રસોઈ ધરી રહેશે ને અમે પોરબંદરની વાટ પકડશું. મજૂરો પાયખાનું પાડતા હતા ને માણસો વાતો કરતા હતા કે આનું નામ તે ઇન્સાફ. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા ને લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.